આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ એક્સક્લેમેટરી સેન્ટન્સ એટલે કે ઉદ્ગાર વાક્યની પરોક્ષ રચના વિશે જોઈશું. હવે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય એ આપણે સામાન્ય સમજીશું. આશ્ચર્ય, આનંદ, દુઃખ કે શોકની લાગણી વ્યક્ત કરતા જે શબ્દ હોય કે જે વાક્ય હોય એ વાક્યોને એક્સક્લેમેટરી સેન્ટન્સ કહેવાય. હવે આ પ્રકારનું જે વાક્ય હોય એ વાક્યની અંદર વાક્યના અંતે પૂર્ણવિરામનું ચિહ્ન નહીં પરંતુ આશ્ચર્ય ચિહ્ન એટલે કે ઉદ્ગારવાચક ચિહ્ન મૂકવામાં આવે. એટલે વાક્ય જ્યારે પૂરું થાય ત્યારે વાક્યના અંતે ઉદ્ગારવાચક ચિહ્ન મૂકવામાં આવે. આ વાક્યની અંદર ઉદ્ગાર દર્શાવતા જે શબ્દ છે આ છે, ઓ છે, અલાશ છે, બ્રવો છે, હુરા છે, આવા શબ્દ આ સામાન્ય રીતે કેટલીક વાર વાક્યમાં વપરાય. આ ઉપરાંત ઉદ્ગારવાચક વાક્ય વોટથી અને હાવથી પણ શરૂ થાય. હવે આપણે ઉદ્ગારવાચક વાક્યમાંથી એને ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય હોય એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય ઉદ્ગારવાચક વાક્યને. તો એમાં કયા કયા ફેરફાર થાય એની ચર્ચામાં આગળ જોઈશું. તો કથન જે ક્રિયાપદ હોય, રિપોર્ટિંગ જે વર્બ હોય, એ રિપોર્ટિંગ વર્ગની અંદર શેડ હોય અથવા તો શેડ ટુ હોય તો કયા કયા ફેરફારો થાય તે ફેરફારોમાં વાક્યમાં લાગણીને અનુરૂપ શબ્દ વપરાય. કથન ક્રિયાપદની અંદર શું હોય કે વાક્યને અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય હોય ઉદ્ગારવાચક વાક્ય એ વાક્યમાં કયા પ્રકારની જે લાગણી છે એ લાગણીને આધારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય એવી રિપોર્ટિંગ વર્બ વપરાય. દાખલા તરીકે આનંદની લાગણી વ્યક્ત કરતું હોય તો શેડ અથવા શેડ ટુ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય એવું આવે. દાખલા તરીકે દુઃખની લાગણી વ્યક્ત કરતું અવતરણ ચિહ્નનું વાક્ય હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો આવે દુઃખનું વ્યક્ત કરવા માટે. કેટલીક વાર આશ્ચર્ય વ્યક્ત કરતું હોય, નવાઈ વ્યક્ત કરતું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝડ આવે. કોઈ સૂચનના અર્થમાં હોય, ખેદના અર્થમાં હોય તો રિમાર્કડ અથવા તો રિગ્રેટેડ જેવા શબ્દ મુકાય છે. બરાબર. આ વાક્યની અંદર ખાસ કરીને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે વાક્યને ફેરવવાનું હોય તે વખતે વાક્યમાં વપરાતા જે આ શબ્દ છે ઓ, અલાશ, બ્રવો, ઉરા આવા શબ્દ આવેલા હોય તો એને દૂર કરવાના. કારણ કે ઉદ્ગારવાચક વાક્યમાંથી આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તો વાક્યને વિધાનમાં ફેરવવાનું હોય છે અને વિધાનમાં ફેરવવાનું હોય તે વખતે આવા બધા જે ઉદ્ગારવાચક શબ્દો દૂર કરવા પડે. જે રીતે આપણે વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કર્યો તો એ જ રીતે આ ઉદ્ગારવાચક વાક્યમાં પણ કર્મ અને જે ઉદ્ગારવાચક આપણે અવતરણ ચિહ્નનું જે વાક્ય છે એ વાક્યને જોડવા માટે સંયોજક ધેટનો ઉપયોગ કરવાનો. હવે ઉદ્ગારવાચક જે વાક્ય હોય એ ઉદ્ગારવાચક વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય. એટલે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય એટલે શું કરવાનું, જે સંયોજક ધેટ હોય એ ધેટના પછી શું કરવાનું, કર્તા ગોઠવવાનું, ક્રિયાપદ ગોઠવવાનું. બરાબર. પછી વિશેષણ આવ્યા તો વિશેષણ જે આવતું વિશેષણ હોય તો વિશેષણ અન્ય શબ્દ ગોઠવવાના, પૂર્ણવિરામનું ચિહ્ન. હવે આ ઉદ્ગારવાચક વાક્યમાં પણ કથન ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો જે રીતે આપણે વિધાન પ્રકારના વાક્યમાં કાળના ચેન્જીસ કરતા હતા એ ચેન્જીસ કાળ પરિવર્તનના જે નિયમો અગાઉ પ્રમાણે હતા એ અગાઉ પ્રમાણેના જ નિયમો અહીં પણ કરવાના. હવે વાક્યની અંદર ઉદ્ગારવાચક વાક્યમાં કેટલીક વાર હાવ કે વોટ જેવો શબ્દ આવેલો હોય તેને દૂર કરવાનો અને દૂર કરીને પણ વિશેષણની આગળ વેરી જેવો શબ્દ મૂકવાનો. વેરી. બરાબર. કયો શબ્દ મૂકવાનો? વેરી. વેરી બ્યુટીફુલ. વેરી શબ્દ પછી વિશેષણ આવે. હવે અહીં આગળ એક આપણે એક્ઝામ્પલ જોઈએ છે. ધ મધર સેડ હાવ બ્યુટીફુલ. ધ મધર સેડ હાવ બ્યુટીફુલ. How beautiful she looks. The mother said, how beautiful she looks. આ said પછીનું અવતરણ ચિહ્નનું વાક્ય કયું છે? How beautiful she looks. તે કેટલી સુંદર
દેખાય છે। આ વાક્યની અંદર શું છે? આનંદ પણ છે અને પ્રશંસા પણ છે। સામેની જે છોકરી છે એ છોકરીની પ્રશંસા છે, તો પ્રશંસા વ્યક્ત કરવા માટેના એડમિરેશન શબ્દ પણ વપરાય અથવા તો જોય શબ્દ પણ આવે। તો અહીંયા આગળ હવે શેડ શબ્દ છે તે આપણે શું મૂકવાનું? ધ મધર એક્લેમ્ડ વિથ જોય પણ મૂકી શકાય અથવા મધર એક્લેમ્ડ વિથ એડમિરેશન શબ્દ પણ વાપરી શકાય। તો શું કરીશું? ધ મધર શેડની પછી શું મૂકીશું આપણે? ધ મધર એક્લેમ્ડ વિથ એડમિરેશન, શેડ નીકળી જાય ત્યાં આગળ, એક્લેમ્ડ વિથ એડમિરેશન। પછીનું જે વાક્ય વચ્ચે છે એ વાક્યને જોડવા માટે સંયોજક કયું મૂકવાનું? ધેટ મૂક્યા પછી તરત જ શું કરવાનું? કર્તા લેવાનું। કર્તા શું છે? હાઉ બ્યુટીફુલ સી લુક્સ, તો પાછળ સી છે એ સી આગળ લાવવાના, સીનું કર્તા સી જ થાય, એમાં ફેરફાર ના થાય ત્રીજો પુરુષ, એટલે હાઉ બ્યુટીફુલ સી લુક્સ, તો ધેટ પછી સી આવ્યો। હવે કાળમાં ચેન્જીસ થાય, કાળમાં ચેન્જીસમાં લુક સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળમાં ફેરવાનું, તો સી લુકડો થઈ જાય। હવે હાઉ બ્યુટીફુલ શબ્દ છે, હાઉ નીકળી જાય શબ્દ, એની જગ્યાએ વેરી શબ્દ મૂકવાનો, વિશેષણ છેલ્લા આવે, તો શું થશે? ધ મધર એક્લેમ્ડ વિથ એડમિરેશન ધેટ શી લુકડ વેરી બ્યુટીફુલ। આ ઉદ્ગારવાચક વાક્યમાં શું હોય? કર્તા હોય, ક્રિયાપદ હોય, વેરી શબ્દ અને વિશેષણ આ રીતે ગોઠવાય, પૂર્ણ વિરામનું ચિહ્ન હોય। આ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગયું। બીજું વાક્ય આપણે જોઈએ, ધ બોય સેડ અલ્પવિરામ બ્રાવો, ઉદ્ગારવાચક ચિહ્ન, આઈ હેવ વન ધ પ્રાઇઝ। હવે બ્રાવો, આઈ હેવ વન ધ પ્રાઇઝ, હું ઇનામ જીત્યો છું, આ એક પ્રકારનો આનંદ છે, ગર્વ છે, આનંદની અભિવ્યક્તિ કરતું જે વાક્ય છે, એટલે આનંદની અભિવ્યક્તિ કરતું વાક્ય હોય એટલે શું આવે? એક્લેમ્ડ વિથ જોય આવે। શેડ પછી શું મૂકવાનું? એ શેડ કરી નાખવાનું, ધ બોય એક્લેમ્ડ વિથ જોય, બ્રાવો શબ્દ વાક્યમાંથી નીકળી જાય, આપણે આગળ નિયમ જોઈએ પ્રમાણે, ધ બોય એક્લેમ્ડ વિથ જોય, બ્રાવો નીકળી ગયું, શેડ શબ્દ પણ નીકળી ગયું, શેડની જગ્યાએ એક્લેમ્ડ વિથ જોય મૂકી આપણે। હવે સંયોજકની વારી આવશે, સંયોજક કયો મૂકવાનો? ધેટ મૂકવાનો, ધેટ। હવે આ કોના માટે વપરાય છે? બોય માટે, બોયનું કરતા હોતા હી થાય, અને કાળમાં ચેન્જીસ થાય તો હેવનું હેડ કરવાનું, હી હેડ, પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ ભૂતકાળ થઈ ગયું, આનું શું થઈ ગયું? પેલા બોય બોલના પ્રમાણે હી થઈ ગયું, અને હેવનું હેડ અને વનનું વન, ધ પ્રાઇઝનું પ્રાઇઝ, અવતરણ ચિહ્ન નીકળી ગયા। ધ બોય એક્લેમ્ડ વિથ જોય ધેટ હી હેડ વન ધ પ્રાઇઝ। આ આપણે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી દઈએ। હા વિદ્યાર્થીઓ, આ બધા જ પ્રકારના વાક્યની આપણે ચર્ચા કરી નાખ્યા, પરંતુ ત્યાર પછી એક તમને જે કોઠો છે એ કોઠાની અંદર કયા કયા ચેન્જીસ કરવાના, એ ચેન્જીસ આપણે જે ખાસ ખ્યાલ રાખીશું તો તમને ઘણો બધો ફાયદો થશે। આ કોઠો ઘણો ઉપયોગી છે, તો કોઠો આપણે જોઈશું। જો પહેલાં વાક્યના પ્રકાર આવે, કથન ક્રિયાપદમાં કયા કયા ફેરફાર કરવાના, કયો સંયોજક લેવાનો, આટલું પણ તમને જો આવડતું હશે તો પણ તમને થોડું ફેરફાર કરીને પણ તમે ચેન્જીસ કરી શકશો। વિધાન વાક્ય હોય એટલે વાક્યના અંતે પૂર્ણ વિરામનું ચિહ્ન હોય એ વાક્યને વિધાન વાક્ય કહેવાય। હવે કથન ક્રિયાપદ શેડ હોય તો શેડ ટુ હોય તો તેમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ લેવાનું અથવા તો એડેડ અથવા રિપ્લાઇડ, ટોલ્ડ, એડેડ અથવા રિપ્લાઇડ, મોટે ભાગે ટોલ્ડ વાપરવાનું, કોઈક વાર વાક્ય વધારાનું ઉમેરવાનું હોય તો એડેડ શબ્દ બીજી વાર આવે, તો જવાબ આપવાના અર્થમાં હોય તો રિપ્લાઇડ આવે। સંયોજક તરીકે વિધાન વાક્યમાં કયું વપરાય છે? ધેટ વપરાય છે। ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્યની અંદર શેડ હોય અથવા શેડ ટુ હોય તો આપણે આસ્કડ લઈએ છીએ અથવા તો ઇન્ક્વાયર ઓફ શબ્દ લઈએ, મોટે ભાગે આસ્કડ શબ્દ વધારે વાપરીએ છીએ। હવે સંયોજકની વારી આવે છે, સંયોજકમાં પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ અથવા તો વેધર લેવાનું, ઉલટ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય હોય, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તો ઇફ કે વેધર લેવાનું, મોટે ભાગે સંયોજક ઇફ લેવાનું, અને ડબલ્યુએચ પ્રકારનું જો પ્રશ્નાર્થ વાક્ય હોય, અવતરણ ચિહ્નની અંદર ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યથી શરૂઆત થતી હોય તો એ ડબલ્યુએચ પ્રકારના પ્રશ્ન સૂચક શબ્દને જ સંયોજક તરીકે વાપરવાનો। દાખલા તરીકે હુ છે, હુમ છે, હુઝ છે, વોટ છે, હાઉ છે, હાઉ મેની, એને સંયોજક તરીકે વાપરવાનો। એટલે પ્રશ્નાર્થ વાક્યમાં બે પ્રકારના સંયોજક આવે, ઇફ કે વેધર અથવા ડબલ્યુએચ પ્રકારનું। ત્યાર પછી આજ્ઞાર્થ વાક્ય આવશે। આજ્ઞાર્થ વાક્ય એટલે ઇમ્પેરેટિવ સેન્ટન્સ, ઇમ્પેરેટિવ સેન્ટન્સ એટલે ક્રિયાપદથી શરૂ થતું જે વાક્ય હોય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય। હવે આજ્ઞાર્થ વાક્યમાં શેડ હોય તો શેડ ટુ હોય તો વાક્યના ભાવ અનુસાર કથન આપણે રિપોર્ટિંગ વર્બ લેવાનું, કથન ક્રિયાપદ લેવાનું, વિનંતીના અર્થમાં હોય તો શેડ અથવા શેડ ટુનું રિક્વેસ્ટેડ શબ્દ લેવાનું, આજ્ઞાના અર્થમાં હોય તો શેડ અથવા શેડ ટુનું ઓર્ડર શબ્દ લેવાનું,
સલાહ સૂચનના અર્થમાં તો એડવાઇઝડ શબ્દ લેવાનો. પછી કોઈ સૂચનના અર્થમાં હોય તો સજેસ્ટેડ શબ્દ લેવાનો. મતલબ રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇઝડ ને સજેસ્ટેડ શબ્દ જેવા આજ્ઞાર્થ વાક્યમાં લેવાય. હવે સંયોજકની વારી આવે છે. સંયોજકમાં અહીં આગળ શું કરવાનું, તો ક્રિયાપદની આગળ ટુ મૂકવાનું. જો નકારવાચક વાક્ય હોય, ડુ નોટ કે ડોન્ટ કે ડુ નોટ હોય, તો શું કરવાનું, ડુ કે કણ નાખવાનું અને ત્યાં ટુની આગળ નોટ મૂકવાનું. મતલબ નોટ ટુ, ટુ નોટ નહીં, નોટ ટુ, આ રીતે યાદ રાખવાનું. અને પછી ક્રિયાપદ આવે એટલે ક્રિયાપદ એટલે ઇન્ફિનિટિવ આવે. ટુ વાળું ક્રિયાપદને ઇન્ફિનિટિવ કહેવાય. ત્યાર પછી આવે ઉદ્ગારવાચક વાક્ય. ઉદ્ગારવાચક વાક્ય આપણે શીખી ગયા. ઉદ્ગારવાચક વાક્યને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર હું કથન ક્રિયાપદ શેડ હોય અથવા શેડ ટુ હોય તેમાં અલગ અલગ પ્રકારના ભાવ પ્રમાણે વાક્યમાં વપરાય. શેડ અથવા શેડ ટુ હોય, અવતરણ ચિહ્નનું જે વાક્ય હોય, વાક્યના ભાવની અંદર આનંદ હોય તો જોય આવે, દુઃખ હોય તો સોર આવે, ઘણા બધા શબ્દ છે. તો એક્સક્લેમ્ડ વિથ જોય આવે, એક્સક્લેમ્ડ વિથ સોર આવે વગેરે જેવા શબ્દો વપરાય. આગળ આપણે જોઈ ગયા. સરપ્રાઇઝડ પણ આવે, રિમાર્કડ પણ આવે અને રિગ્રેટેડ જેવા શબ્દ પણ મુકાય છે. ઉદ્ગારવાચક વાક્યમાં સંયોજક તરીકે શું વપરાય છે, ધેટ વપરાય છે. શું વપરાય છે, ધેટ. ત્યાર પછી લેટસ અથવા લેટ્સ. લેટ્સ એ લેટસનું ટૂંકું રૂપ છે, લેટ્સ. લેટ્સની વાળું વાક્ય હોય, શેડ હોય તો શેડ ટુ હોય, તો લેટવાળા વાક્યમાં લેટ્સવાળા વાક્યમાં પ્રપોઝડ શબ્દ મૂકવાનું. શું મૂકવાનું, સંયોજક આપણે કથન ક્રિયાપદ શેડ અથવા શેડ ટુ હોય તો પ્રપોઝડ. અને પ્રપોઝડ મૂક્યા પછી વાક્યમાં શુડનો ઉપયોગ કરવાનો. વી શુડ અથવા ધે શુડ. લેટ નીકળી જાય. શું થાય, લેટ નીકળી જાય. અને સંયોજક તરીકે શું આવે, ધેટ વપરાય. કેટલીક વાર એકલું લેટ વાળું વાક્ય હોય, અવતરણ ચિહ્નના વાક્યની શરૂઆતમાં લેટ વપરાય, તો એલટી લેટ એ પરવાનગીના અર્થમાં વપરાય છે. તો તે વખતે કથન ક્રિયાપદ શેડ અથવા શેડ ટુનું રિક્વેસ્ટેડ કરવાનું. સંયોજક તરીકે ટુ હકારવાચક વાક્યમાં, નકારમાં નોટ ટુ મૂકવાનું. અહીં આગળ એક પેરેગ્રાફ મેં તમને આપ્યો છે. પેરેગ્રાફ જુઓ, એક ડાયરેક્ટ સ્પીચનો. આની અંદર શું છે, જો વોલ્ફ અને લેમ્બ આ બે છે. આમાં શું હોય, એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહેતો હોય અથવા પ્રશ્ન પૂછતો, બેમાંથી એક હોય. બે વ્યક્તિમાં શું હોય, એક વ્યક્તિ પૂછતો હોય અથવા એક વ્યક્તિ કહેતો હોય, બે હોય. એક સાદું વાક્ય હોય અથવા તો એક પ્રશ્નાર્થ વાક્ય હોય. આટલું યાદ રાખવાનું. એની અંદર અલગ અલગ પ્રકારના ભાવ આવે. આ વોલ્ફ સેડ યુ સ્પોક ઇલ ઓફ મી લાસ્ટ યર. છેલ્લા પૂર્ણ વિરામ છે. એનો મતલબ શું થયો, આ વોલ્ફનું જે વાક્ય છે, વોલ્ફ એટલે વરુ, એનું વાક્ય કેવું છે, સાદું છે, વિધાન વાક્ય છે. એટલે પહેલો શું કહે છે, પહેલો વ્યક્તિ પૂછે છે કે એને કહે છે, કોને કહે છે, લેમને કહે છે. કોને, વોલ્ફ કોને કહે છે, લેમને કહે છે. હવે લેમ એનો જવાબ આવે, સર આઈ વોઝ નોટ ઇવન બોર્ન ધેન. પછી પાછું વોલ્ફ શું કરે છે, કોને કહે છે, પેલા લેમને કહે છે, ધેન ઇટ મસ્ટ હેવ બીન યોર મધર. લેમ પાછો કોને કહે છે, વોલ્ફને કહે છે, સર માય મધર ડાયડ ધ ડે આઈ વોઝ બોર્ન. આ બધા મોટાભાગના બધા વાક્ય કેવા છે, સાદા છે, વિધાન વાક્ય છે. પણ એની અંદર કાળમાં સર્વનામમાં ચેન્જીસ કરવાના. સંયોજકોમાં કયો સંયોજક આવે, ધેટ આવે, પછી ટોલ્ડ શબ્દ રિપોર્ટિંગ વર્બમાં ટોલ્ડ આવે, એડેડ આવે, રિપ્લાયડ આવે. આ બધા શબ્દો વપરાય. સંયોજક તરીકે શું આવે, ધેટ આવે. બધા જ વાક્ય વિધાન વાક્ય છે. એટલે શેડ અથવા શેડ ટુ પણ લેવાય, ટોલ્ડ લેવાય, એડેડ આવે, રિપ્લાયડ આવે, ધેટ લેવાય. આ રીતે ચેન્જીસ કરી. હવે એનો જે જવાબ છે એ જવાબ મેં લખેલો છે, એ જવાબ આપણે જોઈએ અહીંયા આગળ. આવે જો અહીં શું થશે, વોલ્ફ, ધ વોલ્ફ અથવા એકલું વોલ્ફ લેતા પણ ચાલે. ધ વોલ્ફ કોને કહે છે, લેમને, એટલે ટોલ્ડ થશે સે ટુ. ધ વોલ્ફ ટોલ્ડ ધ લેમ્બ ધેટ. પછીનું વાક્ય લેવાનું, હી હેડ, સાદા અર્થમાં પૂર્ણ ભૂતકાળ થઈ જશે. હી હેડ સ્પોકન ઇલ ઓફ, મીનિંગ શું થઈ જશે, હિમ ધ યર બિફોર. પછી લેમ્બ શું કરશે, પહેલાં કોને કહેશે, વોલ્ફને કહેશે, એટલે શેડ આવશે તો રિપ્લાયડ આવશે. તો લેમ્બ શેડ ધેટ અથવા રિપ્લાયડ ધેટ.
he was not even born then. પાછો વોલ જવાબ આપશે. The wall then said that અથવા replied that it must have been his mother. છેલ્લા વાક્યમાં the lamb replied that his mother had died. અહીં પૂર્ણ ભૂતકાળ થશે. His mother had died the day he was born. આ આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવ્યું. તો આપણે આ જે વાક્ય જોયા આ ઉદ્ગારવાચક વાક્યના, અને ત્યાર પછી છેલ્લું જે એક એક્ઝામ્પલ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફકરો, પરીક્ષામાં તમારે ફકરો પૂછાય, ફકરાના ચેન્જીસ કઈ રીતે થાય એ આપણે જોયા. બીજા વધારાના જે ઉદાહરણ છે એ ઉદાહરણ પછી આપણે શીખીશું.